અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ડિંડોલીની 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સુરત મનપા કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકા કચેરીએ ડિંડોલી ખાતે આવેલ 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 62 જેમાં ડિંડોલી ભેજવાડ વિસ્તાર ખાતે 25 થી 30 વર્ષ જૂની 9 રહેણાંક સોસાયટી પર મુકાયેલ રિઝર્વેશન રદ કરી તમામ પ્લેટ હોલ્ડરોના દસ્તાવેજો કરી માનવતાના ધોરણે રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરાઈ હતી। सूरत सोनावणे एक्स म्युनिसिपल काउंसिलर स्टैंडिंग कमिटी सभ्य सूरत महानगरपालिका आज 9 सोसायटीओ बचाव संघर्ष समिति ડિંડોલીના નેજા હેઠળ એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન અમે અહીંયા કરેલું છે। મેયરશ્રી, કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા અમે મોટી સંખ્યામાં આવેલા, પરંતુ આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ, સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી। છેલ્લા 25-30 વર્ષથી આ ડિંડોલીની 9 સોસાયટીમાં પરપ્રાંતીય મજૂર કામદારો રહે છે। તેઓ વેરા ભરે છે, ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં 2000થી વધારે લોકો રહે છે, 2000થી વધારે કુટુંબ રહે છે અને જેમને પ્લોટની સાઈઝ 15, 20 બાય 32, 20 બાય 30, 20 બાય 25ના મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય, આજુબાજુના બિલ્ડર લોકોને એનાથી બેનિફિટ થાય। આજે ઝૂંપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી। અમારી માગણી છે કે 31 ડિસેમ્બર 2025 સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે, રિઝર્વેશન હટાવવામાં આવે, ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે। પ્રધાનમંત્રીનું સપનું છે તમામને પાકું મકાન મળે, તો આ પાકું મકાન મળવા જોઈએ અને 31/12/2025 સુધી જો અમારી માગણી પર ન્યાયિક દૃષ્ટિએ ન્યાય આપવામાં નહીં આવશે તો 1 જાન્યુઆરી 2025થી મહેરબાન કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમે લોકો અમર અનશનની શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સોવણે આ સોસાયટીના ન્યાય હક્ક માટે પોતે આ જગ્યા પર જે આપણે ઉભા છે આત્મનિર્ભર કરીશ, પણ આ લોકોને ન્યાય મળ્યો નથી રહીશ। જય હિન્દ, જય ભીમ, જય